ભાવનગર તથા રાજકોટમાં થયેલા ઘરફોડ ચોરીના 3 ગુનાઓનો ભેદ ઉકેલી 2 ઇસમો ઝડપી લેતી ભાવનગર એલસીબી. ભાવનગર એલસીબી સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર કપરા વેજીટેબલની પાછળ વાગેલા રોડવેજવાળા ખાંચામાં રોડ ઉપર રાજકોટ અને ભાવનગરના 2 ઇસમો એક લાલ પીળા કલરની કાળા વુડવાળી રિક્ષામાં પિત્તળની મૂર્તિઓ તથા ગોળનું વેચાણ કરે છે. શક પડતા મુદ્દામાલ અંગે તેની પૂછપરછ કરતા તારીખ 1/1/2026ના રોજ મોડી રાત્રિએ પોતાની રિક્ષા લઈ ભાવનગર પરિછીલ રોડ ઉપર આવેલા સોલંકી બ્રાસ નામની દુકાનના તાળા તોડી દુકાનમાંથી પિત્તળની મૂર્તિ અને પિત્તળની કડીઓવાળી સાંકળની ચોરી કરી. ત્યાર પછી તારીખ 2/1/2026ના રોજ મોડી રાત્રિના રિક્ષા લઈ રાજકોટ દાણા પીઠમાં આવેલ નિમેશ કરિયાણાની દુકાનના તાળા તોડી દુકાનમાંથી તેલના ડબ્બાની ચોરી કરી રાજકોટમાં વેચી દીધું. ત્યારબાદ તારીખ 4/1/2026ના રોજ મોડી રાત્રિના રિક્ષા લઈ રાજકોટ દાણાપીઠમાં આવેલા જલારામ કરિયાણાની દુકાનમાંથી ગોળના ડબ્બાની તથા બોક્સ ચોરી કરી હોવાની કબૂલાત કરી. આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી છે. આ અંગે રાજકોટ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરી છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.